આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે। ઘણી જગ્યાએ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન આઈએમડીએ થોડી રાહત આપી છે। આઈએમડીએ જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે। આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે। જગન્નાથ રથયાત્રા પૂર્વે એએમસી દ્વારા તૈયારીઓ તેજ। અમદાવાદમાં આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને એએમસીએ તૈયારીઓ શરૂ કરી છે। તંત્રએ 19.5 કરોડના ખર્ચે મુખ્ય રૂટ પર રોડ રસ્તાના સમારકામ અને નવીનીકરણની કામગીરી મંજૂર કરી છે। ખાસ કરીને જમાલપુર અને ખમાસા જેવા વિસ્તારોના રસ્તાઓ સુધારવામાં આવશે। રોડની સાથે શહેરની સુંદરતા વધારવા નવા પ્લાન્ટેશન, ગ્રીન પેચ અને આધુનિક સેન્ટર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ગુજરાત ગરમીમાં શેકાયું। અમરેલી 43 ડિગ્રી સાથે સૌથી ગરમ। ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયું છે। અમરેલી 43 તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે રાજકોટમાં પારો 43 અને અમદાવાદમાં 42 ડિગ્રી રહ્યો છે। રાત્રિના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થતા અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાની અને અન્યત્ર હીટવેવની આગાહી કરી છે। નાગરિકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરી છે। શાસ્ત્રીજીએ કહ્યું, 4 બાળકો પેદા કરો અને એક આરએસએસને આપો। નાગપુરમાં ભારત દુર્ગા મંદિરના શિલાન્યાસ પ્રસંગે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે। તેમણે લોકોને 4 બાળકો પેદા કરી તેમાંથી એકને રાષ્ટ્ર રક્ષા માટે આરએસએસને સોંપવા અપીલ કરી હતી। આ સાંભળી મંચ પર હાજર મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ હસી પડ્યા હતા। શાસ્ત્રીએ ભારતને શસ્ત્ર અને શાસ્ત્રનો સંગમ ગણાવતા જલ્દી જ અખંડ ભારત બનવાની પ્રાર્થના કરી હતી। વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું મોટું કાંડ। જૂનાગઢના વિસાવદરમાં સ્થાનિક ચૂંટણી ટાણે જ રોકડા રૂપિયાના બંડલો વહેંચવાનું મોટું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। આપના નારાજ કાર્યકરે વિડીયો લીક કરતા ખળભળાટ મચી ગયો છે, જેમાં ટેબલ પર પડેલા નાણાં કવરોમાં ભરાતા દેખાય છે। એવો દાવો કરાઈ રહ્યો છે કે જૂનાગઢના વિસાવદર તાલુકાના મતદારોને વહેંચવા માટે પૈસાના કવર બની રહ્યા છે। જૂનાગઢ એસપીએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। સુરતમાં ભયાવહ માહોલ। સુરતના અલથાણમાં 12 વર્ષની પાટીદાર બાળકીની છેડતીના મામલે આજે સ્થિતિ વધુ તંગ બની હતી। પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ બંગડીઓ બતાવી પોલીસ અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। ભીડે આરોપી પર પથ્થર મારો અને ચપ્પલ ફેંકતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો। ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી। ગરમી વચ્ચે આજે યોજાશે મતદાન। રાજ્યમાં આજે એટલે કે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે। રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,274 બેઠકો માટે મતદાન યોજાશે। મતદારો આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તેમના મતાધિકારોનો ઉપયોગ કરશે। સાથે ગરમીને ધ્યાને રાખી તંત્રએ બૂથ પર પાણી અને ઓઆરએસ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડૂતો માટે મોટા સમાચાર। ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે। ગ્લોબલ માર્કેટમાં યુરિયાની કિંમત પ્રતિ બોરી 4,000 રૂપિયાને પાર કરી ગઈ છે, પરંતુ સરકાર 45 કેજીની બોરી માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે। ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે। ચૂંટણી વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય। પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે બીજેપી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ભાજપના ધારાસભ્ય અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી અશોક કુમાર લાહિરીને નીતિ આયોગના આગામી ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અશોક કુમાર લાહિરી નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ સુમન બેરીનું સ્થાન લેશે। સુમન બેરીએ મે 2022માં આ પદ સંભાળ્યું હતું। ચૂંટણી વચ્ચે આ નામની જાહેરાત કરાતા રાજકારણ ગરમાયું છે। ઇમરજન્સી બેઠક યોજાઈ, સુરક્ષા વધારો અને એલર્ટ રહો। યુએસ કંપની એન્થ્રોપિકનું નવું એઆઈ મોડેલ ક્લાઉડ માઇથોસ વૈશ્વિક બેન્કિંગ સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી દીધો છે। આ મોડેલ મિનિટોમાં જટિલ પાસવર્ડ અને સુરક્ષા સિસ્ટમો તોડી શકે છે। હેકર્સ તેનો ઉપયોગ કરી શકે છે। તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈ અને આઈટી મંત્રાલય સાથે ઇમરજન્સી બેઠક યોજી દરમિયાન તેના કોડ લીક થવાની સંભાવનાએ વિશ્વભરની બેંકોને એલર્ટ આપ્યું છે।
સુરત આપમાં મોટું ગાબડું। સુરત જિલ્લાની માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આપના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રભારી ગૌતમ ગેડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડની હાજરીમાં તેમને કેસરીઓ ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા। રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। આજે સાચવજો ગરમી ભૂક્કા બોલશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી છે। અમદાવાદમાં યલો એલર્ટ અને આજે 44 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી 43 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે। પશ્ચિમી પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભેજ અને અસહ્ય અકળામણ અનુભવાશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। જૂનમાં થશે મોદી અને ટ્રમ્પની મુલાકાત। પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે જૂનમાં મુલાકાત થઈ શકે છે। G7માં ભાગ લેવા માટે મોદી ટ્રમ્પ ફ્રાન્સ જશે। પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકી વિદેશ મંત્રી ભારત પ્રવાસ કરશે। અમેરિકી વિદેશી મંત્રી માર્કો રૂબિયો આગામી મહિનામાં દિલ્હી આવશે। રૂબિયોના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પની મીટિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। જણાવીએ કે મોદી ટ્રમ્પની મુલાકાત ફેબ્રુઆરી 2025માં થઈ હતી। અમદાવાદમાં લસ્સીવાળી લેડી કિલર ઝડપાઈ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને નિશાન બનાવતી લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ કરી છે। દરિયાપુરમાં 81 વર્ષીય વૃદ્ધને નશીલી લસ્સી પીવડાવી લૂંટ ચલાવતા તેમનું મોત નીપજ્યું હતું। આરોપી મહિલા જમવાનું બનાવવાના બહાને ઘરમાં ઘૂસી નશીલી દવા ભેળવી લૂંટ કરતી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લતા વિરુદ્ધ અગાઉ ચોરી અને જુગારના 9 જેટલા ગુના નોંધાયેલા છે। ભગવંત માન પણ કેજરીવાલથી પરેશાન છે। બીજેપીએ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે। દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલના શોખ નવાબ જેવા છે, તેમનાથી કોઈ ખુશ નહીં રહી શકે। વધુમાં તેમણે કહ્યું કે પંજાબમાં આપ સરકારનું જવું નિશ્ચિત છે। ભગવંત માનના 4 ઘરો પર કેજરીવાલ અને સંજય સિંહનો કબજો છે। ભગવંત પણ કેજરીવાલથી પરેશાન છે। આ આરોપો સિવાય તેમણે કેજરીવાલના 95 લોધી સ્ટેટ ખાતેના ઘરનો ફોટો પણ જારી કર્યો હતો। ભારતે ચેતવણી જારી કરી। અમેરિકા ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેવાની આશંકા છે। આ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ઈરાન તાત્કાલિક છોડવાની અપીલ કરી છે। ભારત, રશિયા, બ્રિટેન, ચીન અને તુર્કીએ ઈરાનમાં તેમના નાગરિકો અને વિદ્યાર્થીઓને ઈરાન છોડવાનો આગ્રહ કર્યો છે। જણાવીએ કે જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો યુદ્ધ થવાની પ્રબળ શક્યતાઓ છે। આ વચ્ચે અમેરિકાએ પણ ફરી હુમલો કરવાની પૂરી તૈયારીઓ દર્શાવી છે। કેજરીવાલે ગુજરાતમાંનું સોશિયલ મીડિયા બ્લોક કરવાનો આરોપ લગાવ્યો। અરવિંદ કેજરીવાલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની મહત્વપૂર્ણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને આ ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જઈને અરવિંદ કેજરીવાલે આ પગલા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે ભાજપ ગુજરાતમાં તેમની પાર્ટીની વધતી હાજરીથી કેમ ડરી રહી છે। વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો। આઈપીએલ 2026માં હૈદરાબાદ સામે રમતા વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં તરખાટ મચાવતા ઇતિહાસ રચી દીધો છે। તેણે માત્ર 15 બોલમાં અર્ધસદી અને 36 બોલમાં શાનદાર સદી ફટકારી છે। પોતાની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન વૈભવે 11 સગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા। મેચની પ્રથમ ઓવરમાં જ સતત 4 સગ્ગા સાથે શરૂઆત કરી તેણે સૌને ચોંકાવી દીધા હતા। આ અગાઉ વર્ષ 2025માં તેણે 35 બોલમાં સદી ફટકારવાનું પરાક્રમ કર્યું હતું। બળવાખોર સાંસદોના ઘર બહાર ગદ્દાર લખાતા હોબાળો। પંજાબમાં આપ છોડનારા 7 સાંસદો સામે કાર્યકરોમાં ભારે રોષ છે। હરભજન સિંહ અને અશોક મિત્તલ જેવા નેતાઓના ઘર અને યુનિવર્સિટી ગેટ પર ગદ્દાર લખવામાં આવ્યું છે। સીએમ ભગવંત માન આ મામલે રાષ્ટ્રપતિ પાસે રાઇટ ટુ રિકોલની માંગ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે। સંજય સિંહે દાવો કર્યો કે માત્ર 3 સાંસદો ભાજપમાં જોડાયા છે, જ્યારે રાઘવ ચડ્ઢાએ 7 સાંસદો પોતાની સાથે હોવાનો દાવો કર્યો છે। રાઘવ ચડ્ઢા સહિત 7 સાંસદોનું સભ્યપદ રદ કરવા માંગ। આમ આદમી પાર્ટીમાં ભંગાણ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપમાં જોડાયેલા રાઘવ ચડ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોનું સભ્યપદ રદ કરવા માટે આપ સાંસદ સંજય સિંહે માંગણી કરી છે। સંજય સિંહે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ભાજપ સતત આપ નેતાઓને નિશાન બનાવી ખોટા કેસ કરી રહી છે। સંજય સિંહે લોકશાહીના મૂલ્યો જાળવવા અને પક્ષપલટો કરનાર સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે।
અમેરિકાનો હથિયાર ભંડાર ખાલી થવાના આરે. ઈરાન સાથેના 38 દિવસના યુદ્ધમાં અમેરિકાએ ચીન માટે અનામત રાખેલી મિસાઇલો વાપરી નાખતા સંરક્ષણ ચિંતા વધી છે. આ યુદ્ધમાં દરરોજ 90 અબજ રૂપિયાનો અધધ ખર્ચ થયો હતો. અમેરિકાએ 1100 સ્ટીલ્થ અને 1000થી વધુ ટોમહોક મિસાઇલો છોડી છે. કુલ $35 અબજ ખર્ચ સાથે અમેરિકાનો સ્ટોક હવે ખતમ થવા આવ્યો છે. હજારો ટાર્ગેટ પર હુમલાને કારણે વ્યૂહાત્મક હથિયારોની અછતની સ્થિતિ ઊભી થઈ છે. હોર્મુઝ પર કંટ્રોલ દુનિયા માટે જરૂરી છે. પેન્ટાગનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકી રક્ષા મંત્રી પીટ હેંગસેંગ કહ્યું કે હોર્મુઝ પર અમેરિકી કંટ્રોલ દુનિયા માટે જરૂરી છે. આ મહત્વપૂર્ણ માર્ગથી અમેરિકી પરમિશન વગર કોઈ જહાજ નીકળી શકતું નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જહાજો પર નાકાબંધી ત્યાર સુધી જારી રહેશે જ્યારે સુધી ઈરાન તેના પરમાણુ હથિયાર બનાવવાની યોજના છોડી નથી દેતું. ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં મોટો ખેલ. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને ઉકેલવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકી પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચે તે પહેલા જ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અચાનક પરત ફર્યા છે. અરાગચીએ પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર સાથે મુલાકાત કરી હતી, પરંતુ મધ્યસ્થીની આશા હાલ તૂટી ગઈ છે. બંને દેશો વચ્ચે મંત્રણા અનિશ્ચિત બની ગઈ છે. ઈરાની અર્થવ્યવસ્થા પર વધુ એક હુમલો. અમેરિકાએ ઈરાન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. તેણે ચીનની હેંગલી પેટ્રોકેમિકલ રિફાઇનરી અને 40 શિપિંગ કંપનીઓ અને ટેન્કરો પર પ્રતિબંધો લાદ્યા છે. રિફાઇનરી પર વ્યાપક ઈરાની તેલનું પ્રોસેસિંગ કરવાનો આરોપ છે. ઈરાની તેલના પરિવહન માટે શિપિંગ કંપનીઓ અને ટેન્કરો પર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. અમેરિકાના આ પગલાથી ઈરાનની પહેલાથી જ સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થા પર વધુ અસર પડશે.